કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર. નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નોની ચર્ચા કરીશું. વિષય છે પર્યાવરણ. તમે બધા તૈયાર છો ને? ચાલો ત્યારે. બ્લુ પ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર. આ પ્રશ્નપત્રમાં પૂછાયેલા પ્રશ્નો, લેવામાં આવેલા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, લાંબા પ્રશ્નો અને ક્યાંક વિકલ્પોનો ઉપયોગ કરેલો છે. વાર્ષિક પરીક્ષામાં ખાલી જગ્યા સ્વરૂપે, વિકલ્પો સ્વરૂપે, જોડકા સ્વરૂપે કે પ્રશ્ન સ્વરૂપે પ્રશ્નો હોઈ શકે છે, પરંતુ સમજ આધારિત, જ્ઞાન આધારિત અને ઉપયોજન આધારિત બ્લુ પ્રિન્ટના આધારે અહીંયા પ્રશ્નો કાઢવાનો પ્રયત્ન કરેલો છે. પ્રશ્ન 1, વનસ્પતિમાં ફૂલો અને મૂળનું મહત્વ સમજાવો, અથવા ફૂલો કઈ રીતે ઉપયોગી છે અને મૂળ વનસ્પતિ માટે શું કાર્ય કરે છે તે સ્પષ્ટ કરો. 3 ગુણનો પ્રશ્ન આવશે પહેલા પ્રશ્નમાં. જવાબ: વનસ્પતિના દરેક અંગનું ચોક્કસ કાર્ય હોય છે, જે નીચે મુજબની સમજ દ્વારા સ્પષ્ટ થાય છે. મૂળ વિશે લખવાનું હોય તો મૂળ વનસ્પતિને જમીન સાથે મજબૂતીથી જકડી રાખવાનું કામ કરે છે, જેથી છોડ પવન કે વરસાદમાં પડી ન જાય. તે જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. છોડના અન્ય ભાગ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. ફૂલનું મહત્વ. ફૂલ વનસ્પતિનું સૌથી સુંદર અને આકર્ષક અંગ છે. તે તેના રંગ અને સુગંધ દ્વારા જીવજંતુઓને આકર્ષે છે, જે પરાગનયનમાં મદદરૂપ થાય છે. ફૂલમાંથી જ ફળ અને બીજ બને છે, જેના દ્વારા વનસ્પતિના નવા છોડનો જન્મ થાય છે. વિવિધતાની વાત કરું. દરેક વનસ્પતિના ફૂલના આકાર, રંગ અને સુગંધ અલગ અલગ હોય છે, જે તેમની આગવી ઓળખ છે. પ્રશ્ન 2ની અંદર 1 ગુણનો પ્રશ્ન પૂછાશે, જે જ્ઞાન આધારિત હશે. કયા પક્ષીની ચાંચ લાલ રંગની અને અણીદાર હોય છે, જે તેને ફળ ખાવામાં મદદ કરે છે? જવાબ: પોપટની ચાંચ લાલ રંગની અને અણીદાર એટલે કે વાંકી હોય છે, વળાંકવાળી હોય છે. 3 ગુણ સમજ આધારિત પ્રશ્ન પૂછાશે. પક્ષીઓના પંજામાં જોવા મળતી વિવિધતા કઈ રીતે તેમને મદદરૂપ થાય છે? કોઈ પણ 2 ઉદાહરણ આપી સમજાવો. જવાબ: પક્ષીઓના પંજાના આકાર અને બનાવટ તેમના ખોરાક અને રહેઠાણ પર આધારિત હોય છે, જે નીચે મુજબની વિવિધતા ધરાવે છે. પાણીમાં તરવા માટે બતક જેવા પક્ષીઓના પંજાની આંગળીઓ ચામડીથી જોડાયેલી હોય છે. આ પ્રકારની બનાવટ તેમને પાણીમાં હલેસાની જેમ તરવામાં મદદ કરે છે. ઝાડની ડાળી પકડવા માટે કાગડો કે ચકલી જેવા પક્ષીઓના પંજા એવી રીતે હોય છે કે તેઓ ઝાડની ડાળીઓને મજબૂતીથી પકડી શકે અને ડાળી પર બેસીને આરામ કરી શકે છે. શિકાર પકડવા માટે બાજ કે ગરુડ જેવા શિકારી પક્ષીઓના પંજા ખૂબ જ મજબૂત અને નોરવાળા હોય છે, જેનાથી તેઓ જીવતા શિકારને સરળતાથી પકડી અને ફાડી શકે છે. પ્રશ્ન 3 1 ગુણનો પ્રશ્ન છે, જ્ઞાન આધારિત પ્રશ્ન હશે. તેજલ તેના ગામથી અમદાવાદ શા માટે આવી હતી? જવાબ: તેજલ તેની માતાના ઈલાજ માટે, સારવાર માટે અમદાવાદ આવી હતી. ઉપયોજન આધારિત પ્રશ્ન. અમદાવાદમાં મામાના ઘરે પાણી ભરવા માટે તેજલને વહેલી સવારે લાઈનમાં ઊભા રહેવું પડતું. જો તમારા ઘરે 24 કલાક પાણી આવતું હોય તો તમને કઈ સગવડતા વધારે મળે? જવાબ છે: મારો સમય બચે છે અને અમારે પાણીનો સંગ્રહ કરવાની કે વહેલા ઉઠીને લાઈનમાં ઊભા રહેવાની ચિંતા રહેતી નથી. જ્ઞાન આધારિત પ્રશ્ન 2 ગુણનો. તેજલના ગામના ઘર અને મામાના ઘર વચ્ચે કયા તફાવતો હતા? કોઈ પણ 2 લખો. જગ્યાની વાત કરીએ તો ગામમાં ઘરની આગળ મોટું આંગણું અને રસોઈ માટે અલગ જગ્યા હતી, જ્યારે મામાના ઘરે એક જ રૂમમાં રહેવા, જમવા અને સૂવાની વ્યવસ્થા હતી. પાણીની વાત કરીએ તો
ગામમાં નદી કે તળાવે પાણી ભરવા જવું પડતું, જ્યારે મામાના ઘરે જાહેર નળ પર પાણી ભરવા માટે લાઈનમાં ઊભા રહેવું પડતું હતું. પ્રશ્ન 4માં પ્રકરણ 14માંથી પ્રશ્નો પૂછાશે. ઉપયોજન આધારિત પ્રશ્નો હશે. જો તમારે તમારા વાડામાં ડુંગળીનો પાક ઉગાડવો હોય તો તમે કયા કયા ખેતીના ઓજારોનો ઉપયોગ કરશો અને તે શા માટે? જવાબ: અમે નીચે મુજબના ઓજારોનો ઉપયોગ કરીશું. કોદાળી, જમીનને પોચી અને નરમ બનાવવા માટે. ખરપીઓ, જમીનમાંથી નકામું ઘાસ દૂર કરવા માટે, જેને આપણે ખુરપી પણ કહીએ છીએ. ઇલ્લીજ, તૈયાર થયેલા ડુંગળીના પાકને કાપવા અને પાંદડા અલગ કરવા માટે. પ્રકરણ 22માંથી સમજ આધારિત પ્રશ્ન. પટોળા વણવાની કળા અત્યારે શા માટે જોખમમાં છે? જવાબ: મોંઘું રેશમ, પટોળાની બનાવટમાં લાગતો લાંબો સમય અને ઓછી મળતી કિંમતના કારણે કારીગરો આ વ્યવસાય છોડી રહ્યા છે. તેથી આ કળા જોખમમાં છે. જ્ઞાન આધારિત પ્રશ્ન 2 ગુણ. પાટણના પટોળાની મુખ્ય વિશેષતાઓ જણાવો. જવાબ: પટોળાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. ટકાઉપણાની વાત કરીએ તો પટોળાનું કાપડ એટલું મજબૂત હોય છે કે તે ફાટી જાય પણ તેનો રંગ જતો નથી. ડિઝાઇન: તે બંને બાજુ એક સરખી ભાત ધરાવે છે, તેથી તેને બંને બાજુ પહેરી શકાય છે. ગૂંથણી: તે રેશમી તાણાવાણાના ગૂંથણથી અને કુદરતી રંગોના ઉપયોગથી બનાવવામાં આવે છે. પ્રશ્ન 5, જેમાં પ્રકરણ 14 રાજુનું ખેતર એમાંથી પ્રશ્નો હશે. પ્રશ્ન 1, ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે તે કઈ રીતે જાણી શકાય? જવાબ: જ્યારે ડુંગળીના પાંદડા પીળા અને સુકાઈ જાય ત્યારે સમજી શકાય કે પાક તૈયાર થઈ ગયો છે. પ્રકરણ 20માંથી પણ પ્રશ્ન હશે. ગુરુદ્વારામાં લંગર એટલે શું? જવાબ: આગળનો પ્રશ્ન ફરી છપાઈ ગયેલો છે. જવાબ: ગુરુદ્વારામાં સાથે મળીને રાંધવામાં આવતા અને જમવામાં આવતા ભોજનને લંગર કહેવામાં આવે છે. સમજ આધારિત પ્રશ્ન 2 ગુણનો હશે, જેમાં સમૂહ ભોજન સાથે મળીને જમવું થી બાળકોમાં કયા કયા ગુણનો વિકાસ થાય છે? જવાબ: સમૂહ ભોજનથી બાળકોમાં નીચે મુજબના ગુણો કેળવાય છે. 1. સંપ અને સહકાર, સાથે મળીને કામ કરવાની અને જમવાની ભાવના જાગે છે. સમાનતા, ઊંચ નીચના ભેદભાવ વગર બધા એક સાથે બેસીને જમે છે, જેનાથી ભાઈચારો વધે છે. પ્રશ્ન 6માં પ્રકરણ 24માંથી પ્રશ્ન પૂછાશે. મસાલેદાર વાનગીઓવાળા પાઠમાંથી. જ્ઞાન આધારિત પ્રશ્નની વાત કરીએ તો રસોડાનો એવો કયો મસાલો છે જે દેખાવમાં ઝીણો અને કાળો છે પણ તેને દળવાથી અંદરથી સફેદ પાવડર નીકળે છે અને તે સ્વાદમાં ખૂબ તીખો હોય છે? આ પ્રશ્નો વિકલ્પ આધારિત હશે. જીરું, હિંગ, મરી કે રાઈ? સાચો જવાબ છે મરી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં આ જ પ્રશ્નો હોય એવું નથી, માટે તમારે પુસ્તકના બીજા પ્રશ્નોની પણ તૈયારી કરવાની. આ પ્રશ્નપત્ર નમૂનારૂપ છે, આવા પ્રશ્નો પૂછાઈ શકે છે. ઉપયોજન આધારિત પ્રશ્નની વાત કરીએ તો શીતલના દાદીને શરદી અને ઉધરસ થઈ છે. રસોડામાં રહેલા કયા મસાલાનો ઉપયોગ કરીને તેઓ ઉકાળો બનાવે તો તેમને જલ્દી રાહત મળી શકે? હળદર અને આદુ, લાલ મરચું અને મીઠું, વરિયાળી અને ખાંડ, મેથી અને રાઈ? તો સાચો જવાબ આવશે અ, હળદર અને આદુ. પ્રશ્ન 7, જેમાં પ્રકરણ 15 બજારથી ઘર સુધીમાંથી પ્રશ્નો પૂછાશે. જ્ઞાન આધારિત પ્રશ્ન.
વૈશાલીના પિતાજી અને ભાઈ કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? તેઓ દરજી કામ કરે છે, તેઓ શાકભાજી વેચવાનું કામ કરે છે, તેઓ શાળામાં ભણાવે છે કે તેઓ સોની કામ કરે છે? સાચો જવાબ આવશે વિકલ્પ બ, તેઓ શાકભાજી વેચવાનું કામ કરે છે. સમજ આધારિત. વૈશાલીના પિતાજી શા માટે પહેલાં આગલા દિવસના વધેલા શાકભાજી વેચવાનો પ્રયત્ન કરે છે? જો તે ન વેચાય તો શું થાય? જવાબ છે વૈશાલીના પિતાજી પહેલાં આગલા દિવસના વધેલા શાકભાજી વેચે છે કારણ કે તે શાકભાજી બગડી ન જાય અને તે ફેંકી દેવી ન પડે. શાકભાજી એ જલ્દી બગડી જાય તેવી વસ્તુ છે. જો વાસી શાકભાજી સમયસર ન વેચાય તો તે નરમ પડી જાય છે અને સુકાઈ જાય છે અથવા તેમાંથી ખરાબ ગંધ આવવા લાગે છે. તેનાથી આર્થિક નુકસાન થાય છે. આથી તાજી શાકભાજી બહાર કાઢતા પહેલાં જૂની શાકભાજી વેચવી વ્યાપારિક દ્રષ્ટિએ અને બગાડ અટકાવવા માટે જરૂરી છે. ઉપયોજન આધારિત પ્રશ્ન. ઉનાળામાં શાકભાજીને જલ્દી સુકાઈ જતી અટકાવવા માટે વૈશાલીના પિતાજી વારંવાર શું કરે છે? અ. શાકભાજીને તડકામાં રાખે છે. બ. શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે. ક. શાકભાજીને ગરમ કપડાથી ઢાંકી દે છે. ડ. શાકભાજીને તેલ લગાવે છે. સાચો જવાબ છે વિકલ્પ બ, શાકભાજી પર પાણીનો છંટકાવ કરે છે. પ્રશ્ન 8, જેમાં પાઠ 23માંથી પ્રશ્નો પૂછાશે. જ્ઞાન આધારિત પ્રશ્નની વાત કરીએ તો અબુધાબી દેશમાં ચારે બાજુ શું જોવા મળે છે અને ત્યાં કયા કયા વૃક્ષો સૌથી વધુ ઉગે છે? જવાબ અબુધાબીમાં ચારે બાજુ રેતી જોવા મળે છે અને ત્યાં સૌથી વધુ ખજૂરીના વૃક્ષો ઉગે છે. જ્ઞાન આધારિત પ્રશ્ન. અબુધાબી એટલે કે યુનાઇટેડ આરબ અમીરાત ના ચલણ અને ત્યાં બોલાતી ભાષાનું નામ જણાવો. ચલણની વાત કરીએ તો અબુધાબીનું ચલણ છે દિરહામ અને ભાષાની વાત કરીએ તો ત્યાંના લોકોની મુખ્ય ભાષા અરબી છે. પ્રશ્ન 9, પ્રકરણ 18માંથી પ્રશ્નો પૂછાશે. ગંદુ પાણી પીવાથી કયા કયા રોગો થઈ શકે છે? તેનાથી બચવા માટે પાણીને કઈ રીતે શુદ્ધ કરી શકાય? જવાબ ગંદુ પાણી પીવાથી ટાઇફોઇડ, કોલેરા, મરડો અને ઝાડા ઉલટી જેવા રોગ થાય છે. પાણીને શુદ્ધ કરવા માટે તેને ઉકાળવું જોઈએ અથવા તેમાં ફટકડી કે ક્લોરીનની ટીકડીઓ નાખવી જોઈએ. પ્રકરણ 19માંથી પણ પ્રશ્નો પૂછાશે જે સમજ આધારિત હશે. પ્રશ્ન 1, શાળામાં મધ્યાહન ભોજન યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે? અ. બાળકોને માત્ર રમવા દેવા. બ. બધા બાળકોને પૌષ્ટિક અને ગરમ તાજું ભોજન મળે અને સમાનતા વધે. ક. માત્ર રજાઓ ગાળવી. ડ. બાળકો પાસે રસોઈ કરાવવી. સાચો જવાબ છે વિકલ્પ બ, બધા બાળકોને પૌષ્ટિક અને ગરમ તાજું ભોજન મળે અને સમાનતા વધે. પ્રશ્ન 2, ઉત્તરાયણના તહેવારમાં બધા મિત્રો સાથે મળીને કઈ વાનગીનો આનંદ માણે છે જે સમૂહ ભોજનનું ઉદાહરણ છે? અ. ઊંધિયું અને જલેબી. બ. આઈસ્ક્રીમ. ક. પીઝા. ડ. સમોસા. સાચો જવાબ છે વિકલ્પ અ, ઊંધિયું અને જલેબી. વિદ્યાર્થી મિત્રો, તમે મારા વિડીયોને લાઈક આપવાનું ભૂલતા નહીં. વિડીયો તો તમે બધા જુઓ જ છો પણ લાઈક આપતા નથી, માટે અત્યારે જ લાઈક આપી દો. ચાલો ત્યારે પ્રકરણ 21માંથી પણ પ્રશ્નો પૂછાશે. સારા સ્પર્શ યાની કે ગુડ ટચ અને ખરાબ સ્પર્શ બેડ ટચ વચ્ચેનો તફાવત તમે કઈ રીતે સમજશો? જવાબ જ્યારે કોઈના અડવાથી આપણને સુરક્ષિત વાલ અને મમતાનો અનુભવ થાય, જેમ કે મમ્મી, તેને સારો સ્પર્શ કહેવાય.
પરંતુ જો કોઈના અડવાથી આપણને ડર લાગે, અજુગતું લાગે કે અસ્વસ્થતા અનુભવાય તો તેને ખરાબ સ્પર્શ કહેવાય. આવું થાય ત્યારે તરત જ વડીલોને જાણ કરવી જોઈએ. મમતા અને અક્ષયના ઉદાહરણ દ્વારા ભેદભાવ વિશે તમે શું સમજ્યા? જવાબ: સમાજમાં છોકરા અને છોકરી વચ્ચે અથવા અલગ અલગ જ્ઞાતિના લોકો વચ્ચે જે અસમાનતા રાખવામાં આવે છે તેને ભેદભાવ કહેવાય. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે તેના પહેરવેશ, ખાનપાન કે જ્ઞાતિ આધારે ભેદભાવ રાખવો જોઈએ નહીં. પ્રશ્ન 10, જેમાં પ્રકરણ 25માંથી પ્રશ્નો પૂછાશે. આ પ્રશ્નો વિદ્યાર્થીએ પોતાના જિલ્લાના નકશાના આધારે વિચારવાના છે. 1. કૌશલ્ય આધારિત પ્રશ્નની વાત કરીએ. જો તમારે નકશામાં તમારા જિલ્લાની સરહદને સ્પર્શતા અન્ય જિલ્લાઓ શોધવાના હોય તો તમે નકશામાં કઈ દિશામાં જોશો? માત્ર ઉત્તર દિશામાં, માત્ર પૂર્વ દિશામાં, જિલ્લાની ચારે બાજુએ કે માત્ર નકશાની નીચેના ભાગમાં? સાચો જવાબ આવશે ક, જિલ્લાની ચારે બાજુએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં. 2. કૌશલ્ય આધારિત પ્રશ્ન. નકશામાં કોઈ ચોક્કસ નદી ક્યાંથી વહે છે તે જાણવા માટે તમે કયા પ્રકારની રેખા કે સંકેતને ધ્યાનથી જોશો? વાંકી ચૂંકી વાદળી રેખા, સીધી કાળી રેખા, લાલ ટપકા, લીલા રંગના ચોરસ. સાચો જવાબ છે વાંકી ચૂંકી વાદળી રેખા. કૌશલ્ય આધારિત પ્રશ્ન. નકશાની મદદથી તમારા જિલ્લામાં આવેલા કોઈ પણ એક પ્રખ્યાત ઐતિહાસિક સ્થળ અથવા જોવાલાયક સ્થળનું નામ શોધીને જણાવો. વિદ્યાર્થીઓ પોતાના જિલ્લા મુજબ જવાબ આપશે. દાખલા તરીકે મહેસાણા જિલ્લો હોય તો મોઢેરાનું સૂર્ય મંદિર. કૌશલ્ય આધારિત પ્રશ્ન. તમારા જિલ્લાના નકશામાં જે તે વિસ્તારમાં થતા મુખ્ય પાક વિશેની માહિતી કઈ રીતે દર્શાવવામાં આવી હોય છે? જવાબ: નકશામાં મુખ્ય પાક દર્શાવવા માટે ખાસ સંજ્ઞા, સૂચિ અથવા પાકના ચિત્રોવાળી નિશાનીઓનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ હતું બ્લુપ્રિન્ટ આધારિત પ્રશ્નપત્ર. તમે હવે આવા પ્રશ્નોની વધારે મહેનત કરશો તો સારા એવા માર્ક્સ તમે મેળવી શકશો. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અત્યારે જ લાઈક આપી દો, બીજા મિત્રોને શેર કરો અને જો મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ.